जिस हिंदू ने नभ में जाकर नक्षत्रों को दी है संज्ञा, जिसने हिमगिरी का वक्ष चीर भूको दी है पावन गंगा, जिसने सागर की छाती पर पाषाणों को तैराया है, हर वर्तमान की पीड़ा को जिसने इतिहास बनाया है, जिसके आर्यों ने घोष किया कृण्वन्तो विश्वम आर्यम का, जिसका गौरव कम कर न सकी रावण की स्वरमयी लंका, और जिसके यज्ञों का एक हव्य 100 पुत्रों का जनक रहा, जिसके घर आंगन भयक्रांत धनपति बरसता कनक रहा, और जौहर कुंडों में कूद कूद, जौहर कुंडों में कूद कूद सतियों ने जिसे दिया सत्व, गुरुओं के गुरु पुत्रों ने चीर बलिदानी भर दिया तत्व। वो शाश्वत हिंदू जीवन, वो शाश्वत हिंदू जीवन क्या स्मरणीय मात्र रह जाएगा? इसकी पावन गंगा का जल क्या नालों में बह जाएगा? इसके गंगाधर शिव शंकर क्या ले समाधि सो जाएंगे? इसके पुष्कर, इसके प्रयाग क्या गर्त मात्र हो जाएंगे? यदि तुम ऐसा नहीं चाहते तो हिंदुओं तुमको जगना होगा और हिंदू राष्ट्र का बिगुल बजाकर इस दानव दल को दलना होगा। हिंदू राष्ट्र का बिगुल बजाकर इस दानव दल को दलना होगा। ત્રિવેદીથી શિંગાડા અને ત્યારબાદ હિન્દુસ્તાની બનવાની સફર કાજલ હિન્દુસ્તાની માટે સરળ તો નહોતી જ। નાની ઉંમરમાં પહેલા પિતા અને બાદમાં માતાને ગુમાવી સંઘર્ષનો સામનો કર્યો, અભ્યાસ પૂર્ણ કર્યો અને કરી કરિયરની શરૂઆત। સન્માનજનક પરિવારમાંથી આવતા કાજલે લગ્ન બાદ પતિને વ્યવસાયમાં સાથ આપ્યો અને વિડીયો બ્લોગ સિરીઝ શરૂ પણ કરી। આ એક એવી હસ્તી કે જેને ટ્વિટર પર ખુદ વડાપ્રધાન પણ કરે છે ફોલો, જેના ભાષણને ભડકાઉ ભાષણ ગણવામાં આવે છે અને તે બદલ મીડિયા ટ્રાયલ અને જેલવાસ પણ ભોગવ્યો, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ ઠેર ઠેર થયું સ્વાગત। જો કે પોતાની સાથે પરિવારને પણ ધમકી મળતા તેઓ પરિવારની સાથે બહાર જવાનું ટાળે છે, પરંતુ ડર પર કાબુ મેળવીને કાજલ હિન્દુસ્તાનીએ નક્કી કર્યું છે કે સનાતન ધર્મને બચાવવા ઘરની બહાર નીકળશે અને જેહાદી આતંકી તાલિબાની માનસિકતા સામે લડત ચાલુ રાખશે। મને નથી લાગતો કે આજની સફરમાં આ હસ્તી આપણી સાથે જોડાયેલી છે, તો મારે તેમની અલગથી કંઈક ઓળખાણ આપવી જોઈએ, કારણ કે આ હસ્તી કોઈ ઓળખાણના મોહતાજ નથી। આ વ્યક્તિનું નામ જ તેની આખી ઓળખાણ સ્પષ્ટ કરી દે છે, કારણ કે આજની સફરમાં જોડાયા છે કાજલ હિન્દુસ્તાની। કેમ છો? બસ ઓલ ગુડ, સો ફાર સો ગુડ। 2016 દિલ્હી જૈન યુનિવર્સિટીથી કરવી છે। કહીએ છે ને કે દરેક વ્યક્તિના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે અને એ ટર્નિંગ પોઈન્ટ પછી વ્યક્તિની એક આખી જિંદગી ચેન્જ થઈ જાય છે। મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ 2016 હતો, જ્યારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે ભારતની રાજધાનીમાં ભારતની યુવા પેઢી, ભાવિ પેઢી, ભારતના છાત્ર ભારત તેરે ટુકડે હોંગે ઇન્શા અલ્લાહના નારા લગાડતા હતા અને અફઝલ ગુરુ જેવા આતંકવાદીની વરસી મનાવતા હતા। એ વખતે મારા ઓફિસની ચેમ્બરમાં બેસીને મને એમ થયું કે ભૂલ આ લોકોની નથી, ભૂલ આપણા જેવા લોકોની છે કે આપણે લોકો નિષ્ક્રિય છે ત્યારે આવા અસામાજિક તત્વો અને ગદ્દારો, એન્ટી નેશનલ્સની તાકાતો વધી રહી છે। એના માટે એક મહિલા તરીકે મને લાગે કે આ દેશ પણ મારો ઘર છે અને એ દેશને સાચવવાની જવાબદારી પણ મારી છે, માટે હું બધું જ છોડીને 24/7 રાષ્ટ્ર સેવા માટે સમર્પિત થઈ ગઈ। કટ્ટર રાષ્ટ્રવાદીનું તમને બિરુદ મળ્યું છે, ગુજરાતની શેરની આ પણ બિરુદ મળ્યું છે અને ખાસ કરીને નીડર એવી રાષ્ટ્રવાદી મહિલા નેતાનું પણ બિરુદ મળ્યું છે, જેના પરિવારમાં દૂર દૂર સુધી કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ વીએચપીના તમામ કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ હોય છે અને એ તમામ કાર્યક્રમમાં લાખોની, હજારોની જનમેદની ફક્ત કાજલ હિન્દુસ્તાનીનું નામ સાંભળી તેમને સાંભળવા આવે છે। તો એ ભીડ પાછળનું રાઝ શું છે? કેવી રીતે આ ભીડને તમે ભેગી કરો છો? સૌથી પહેલાં તો હું કોઈ ભીડને ભેગી નથી કરતી, એક નંબર। હા, જનતા મને બહુ પ્રેમ આપે છે, કેમ કે આપને ખબર છે કે પબ્લિક બહુ હોશિયાર છે। પબ્લિકને ખબર હોય છે કે સાચો વ્યક્તિ કોણ છે, ખોટો વ્યક્તિ કોણ છે, અને કોઈ પણ પ્રોપોગેન્ડા જે ખોટો હોય ને એક એની ઉંમર બહુ નાની હોય, પણ જે જેન્યુન ને રિયલ વ્યક્તિ હોય એ પબ્લિક ઓળખી જ જતી હોય। ખાલી પરિષદ નહીં, આપણા ભારતના સમસ્ત હિન્દુ સંગઠનો જે મને ઇન્વિટેશન આપે છે, જે મારા ભાઈઓની ઈચ્છા હોય કે દીદી તમે આવો અમારા કાર્યક્રમ કાર્યક્રમમાં હિન્દુઓને જાગૃત કરવા આવો ને એક માતૃશક્તિના રૂપે મને જોતા હોય ને મારા ભાઈઓ એમ કહેતા હોય છે મને કે જ્યારે અધર્મ વધ્યું છે ત્યારે ધર્મની સ્થાપના મહિલા શક્તિ કરી છે, તો મને એમ લાગ્યું કે ના, આપણે પણ મહિલા શક્તિ રૂપે આપણા વંશજ, આપણે એના વંશજ છે ને આપણો એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે, જે કવિતામાં મેં સ્પષ્ટ અમુક શબ્દોમાં આપને કીધું
એટલે આ બીડું હાથમાં લીધું ને માતાજી એ શક્તિ પણ આપે છે ને એ કાર્ય પણ થાય છે બધાના બ્લેસિંગ્સથી. ગુજરાતભરમાં અને સમગ્ર દેશભરમાં તો કાજલ હિન્દુસ્તાની જાણીતા છે જ, પરંતુ આ ચહેરો વિદેશની ધરતી ઉપર પણ એટલો જ પ્રખ્યાત છે. અમેરિકાનો એ પ્રસંગ યાદ કરાવીએ. આપને ખબર છે કે આપણા ગુજરાતી યુએસમાં બહુ રહીએ છે, અમેરિકા અને કેનેડામાં. આપણા ગુજરાતીઓના બાળકો એવા છે કે એ લોકોનું તો બોર્ન એન્ડ બ્રોટઅપ જ ત્યાં થયું છે, એક જનરેશન ત્યાંની પણ છે. તો એવું એમના લોકોનો આગ્રહ હોય છે કે દીદી તમે અહીંયા આવીને અમારા બાળકોને જાગૃત કરો, કેમ કે આવનારી પેઢી જે છે આપણું કલ્ચર, આપણા રિચ્યુઅલ્સ, આપણા સંસ્કાર, આપણી ધરોહર, આપણું મૂળ, આપણું હિન્દુત્વને જે લઈને આપણે ચાલીએ, જે સનાતન સંસ્કૃતિ છે એ બાળકોને મળે માટે એ લોકો ઇન્વાઇટ કરતા હોય છે, એટલે જવાનું થતું હોય છે. તો વિદેશની ધરતી ઉપર અત્યાર સુધીમાં તમે કેટલો પ્રવાસ ખેડી ચૂક્યા છો, અને સૌથી યાદગાર એક પ્રવાસ જો કોઈ હોય, એક પ્રસંગ જો કોઈ હોય તો એમને વર્ણવો. મને હું 2 વાર મારા યુએસની ટ્રીપ થઈ. એક હજુ પણ મારું ન્યૂ જર્સીનો એક કાર્યક્રમ યાદ આવે છે કે જેમાં મારી સ્પીચ પત્યા પછી એમાં સમસ્ત હિન્દુ સમાજ હતો અને આપણા ઇન્ડિયાના જ બધા હતા. એમાં એ ખાલી ગુજરાતી એમાં નહોતા, ઇવન તેલુગુ લોકો હતા, કેરલાના પણ લોકો હતા, એટલે બધા ભારતીયો ત્યાં ભેગા હતા. અને સ્પીચ પતવા પછી એ લોકોએ મને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું ને મને એટલે યાદ છે કેમ કે મારા જીવનનું પહેલું સ્ટેન્ડિંગ ઓવેશન મને ત્યાં મળ્યું હતું. એટલે મને ત્યારે એવું થયું કે હું મને લોકોએ પોતાના દિલમાં જગ્યા આપી છે. તમે જેલવાસની વાત કરી તો ઉનાનો રિસન્ટલીમાં જ હાલમાં જે પ્રસંગ થયો હતો, પરંતુ તમારી સામે FIR દર્જ થવી, તમને જામીન ન મળવા અને જે 5 દિવસનો જેલવાસ હતો એ જેલવાસનો અનુભવ તમારી માટે કેવો રહ્યો? 5 દિવસ તમે કેવી રીતે વ્યતીત કર્યા? જો બેન, એવું છે કે બધાના ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય છે. એવી રીતના મારો પણ સંઘર્ષ ઘણા સમયથી જિહાદી, આતંકવાદી, તાલિબાની માનસિકતા સાથે છે. સૌથી પહેલાં તો હું કોઈ મજહબના વિરોધમાં નથી, કોઈ રિલિજનના વિરોધમાં નથી, મગર જો ભારતમાં ખુલ્લેઆમ સરતંતી જુદાના નારા લાગે ને ઇનોસેન્ટ લોકોની હત્યા થાય, અને આપણા ગુજરાતમાં તમે નહીં માનો 2023માં જે નવો વર્ષ ચાલુ થયો છે ને અત્યાર સુધી મારી પાસે આંકડા છે 10 હિન્દુઓની હત્યા થઈ છે. વધારેના આંકડા મારી પાસે નથી, પણ જે ડિટેલ મારી પાસે 10 છે એ હું તમને કહી શકું. એટલે મને એમ લાગે છે કે આ આપણે ભારત દેશમાં રહીએ છીએ ને અહીંયા જો આતંકવાદી ને તાલિબાની માનસિકતા આટલી પનપી રહી છે તો કોકને તો એવું બોલવું પડશે, કોકને તો આગળ આવીને સત્યને સ્વીકાર કરવું પડશે, સત્યને ઉજાગર કરવું પડશે. હું એ સત્ય ઉજાગર કરું છું. મારું કોઈ મુસ્લિમથી મતભેદ નથી, મારું મતભેદ આતંકવાદી વિચારધારાથી છે. મારો વિરોધ એ લોકોથી છે કે જે પ્રેમમાં દીકરીઓને ફસાવે છે ને પછી એને આતંકવાદી બનાવવા માટે એને અફઘાનિસ્તાન ને સિરિયા મોકલી દે છે. ને જે મારા ભારતની 4 દીકરીઓ અત્યારે કાબુલ જેલમાં બંધ છે, અહીંયાથી એને પ્રેમના જાલમાં ફસાવીને લઈ ગયા. આ માનસિકતાથી મારો વિરોધ છે. મારો વિરોધ હાથમાં પથ્થર લેવાવાળા પથ્થરબાજોથી છે કે જે નાની નાની વાત ઉપર પથ્થરમારો કરે છે. મારો વિરોધ એ લોકોથી છે જે હિન્દુઓની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરે છે, હિન્દુઓના તહેવાર ઉપર પથ્થરમારો કરે છે. એ આતંકવાદી વિચારધારાથી પ્રોબ્લેમ છે. બીજું મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, પણ એક તબકો એવો છે કે જે પોતાના ચશ્માથી આ ઇન્સિડન્ટને જોઈ તો એમાં મારો કોઈ કંટ્રોલ નથી, કેમ કે 100 લોકો 100 નિર્ણય ઉપર આવશે, એના મગજથી એ નિર્ણય જોશે. પણ મને એમ લાગે છે કે જ્યારે દેશ હિતને, રાષ્ટ્રહિતનું કામ લઈને ચાલુ છું તો સામેવાળો શું વિચારે એ મારો કન્સર્ન નથી. મારો કન્સર્ન છે આ દેશની સુરક્ષા, મારા રાષ્ટ્રની સુરક્ષા. 5 દિવસે જેલમાં રહીને કેવી રીતે ગાળ્યા, અને શું તમારી સાથે કોઈ દુર્વ્યવહાર થયો તો ખરા? નહીં, મારા સાથે દુર્વ્યવહાર તો નથી થયો, કેમ કે હું કોઈનું મર્ડર કરીને કે કોઈના 35 કટકા કરીને અંદર નથી ગઈ કે કોઈના સર તંતી જુદા કરીને અંદર નહીં ગઈ. મેં ભારતમાં મહિલાઓને સમાનતાનો અધિકાર મળે એ વાત કરી હતી. પણ કેમ કે હવે એવું થઈ ગયું છે કે એક ભીડ તંત્ર હાથમાં પથ્થર લઈને નીકળે ને એ ડિસાઈડ કરે કે કયા ઇનોસેન્ટને ફસાવવું છે, એવી રીતના એ ઇનોસેન્ટની બળી દઈ દેવાઈ જાય છે. કેમ કે હવે એવું થઈ ગયું છે કે ભીડ તંત્ર ડિસાઈડ કરે ને પ્રશાસનના અમુક લોકો એની સામે, ભીડ તંત્રની સામે કમજોર પડી જાય છે. બીજો આપનો ક્વેશ્ચન એ હતો કે 5 દિવસ કેવા ગયા. જો હું બહુ સારી ફેમિલીથી બિલોંગ કરું છું, નંબર 1. યસ, મારા આખા કુટુંબમાં, મારા પિયર અને મારા સાસરીમાં હું પહેલી એવી વ્યક્તિ છું જેના ઉપર FIR પણ થઈ છે ને જે જેલ પણ જઈને આવી છે. અત્યાર સુધીનો ઇતિહાસ કે મારા ફેમિલીમાં, પિયર ને સાસરામાં કોઈ સાથે આવો બનાવ નથી બન્યો, કેમ કે બહુ સીધા અને સામાન્ય બેકગ્રાઉન્ડથી અમે આવીએ છીએ. 5 દિવસ અંદર રહેવું ડેફિનેટલી મારી જગ્યા કોઈ બીજી મહિલા હોત તો એ બારે આવીને એક જ વાત કહેત કે દેશનું જે થવું એ થવા દો, હિન્દુઓનું જે થવું એ થવા દો. એક સાધારણ મહિલા એ જ વિચારે કે આપણે આપણું ઘર, પરિવાર, સંસાર ને છોકરાઓને સાચવીને બેસી જાઓ, આ બધી માથાકૂટમાં પડવું નહીં. પણ કેમ કે એક બીડું હાથમાં લીધું છે, આ દેશ મારો છે
એની રક્ષા કરવાની જવાબદારી મારી છે. અંદર 5 દિવસમાં હું એક બહુ સ્પિરિચ્યુઅલ જીવન જીવી રહી છું ને એક આધ્યાત્મિક વ્યક્તિ છું. 5 દિવસમાં હું બહુ મેડિટેશન કરું છું, હું બહુ પોઝિટિવ વ્યક્તિ છું. મેં જેલનો વાતાવરણ પણ 5 દિવસમાં અંદર રહીને પોઝિટિવ કરી નાખ્યો. એવા મને ફીડબેક જેલના લોકોએ આપ્યા. અને જે જેલ સ્ટાફ છે, જે જેલનામાં પોલીસ સ્ટાફ છે, જે જેલના કેદી છે, એ લોકોની આંખમાં આંસુ હતા જ્યારે હું નીકળતી હતી. અને મેં ત્યાં જઈને પણ અમે 16 બહેનો હતા કેદીમાં, તો મેં 16 બહેનોની, મારા સિવાયની જે 15 બહેનો હતી એની વ્યથા સાંભળી. મેં એમને આપ્યું મંત્ર કે કેવી રીતના આપણે પોઝિટિવ રહીને ને શાંતિથી રહીને અહીંયા આપણે જીવી શકીએ. તો મેં એમને મેડિટેશન કરતાં શીખડાવ્યું. મેં એમને શીખડાવ્યું કે આપણે કેવી રીતના પ્રોબ્લેમ્સને પોઝિટિવ લઈને એ પ્રોબ્લેમ્સને પાર કરી શકીએ. કે હું અંદર આવી છું તો ઇવન બધા કેદી, ઇવન ડૉક્ટર ચેક કરવા આવે, કેમ કે જ્યારે નવો કેદી જાય ને તો 2 દિવસ તો એને ડૉક્ટર ચેક કરે, કેમ કે કોઈના બીપી શૂટઅપ થતા હોય, કોઈને ડિઝીનેસ ફીલ થતી હોય, ચક્કર આવે, રોતા જ હોય લોકો, એટલે એક સાયકોલોજીકલ ઓલું પણ ડિસ્ટર્બ ચાલતું હોય. પણ મને તો ડૉક્ટર કે તમે પહેલાં એવા છો. ઇવન મને કેદીઓએ કીધું કે તમે પેલા એવા છો કે જેના આંખમાંથી એક બૂંદ નથી પડ્યું ને તમે બધા કેદીના આંસુ પોછો છો બેસીને. તો એ લોકોને પણ એ નવીન લાગ્યું. આ સંઘર્ષનો સામનો તમારા ફેમિલી ઉપર કેવી અસર વર્તાવી ગયો? તમારા બાળકોને, તમારા પરિવારનો, કે જેમાં આમાં કોઈ રોલ જ નથી, એ લોકોને પણ હેરાનગતિ તો થઈ જ છે. બસ એમાં હું તમને સ્પેશિયલ મારા બાળકોની વાત કરીશ કે મારા 2 સન છે, 2 દીકરાઓ છે ને મેં એક ગર્લ ચાઇલ્ડ એડોપ્ટ કરી છે. શું વાત છે? યસ. એક લોબી, લેફ્ટ મીડિયાની લોબી મને કન્ટિન્યુ ટાર્ગેટ કરતી હતી. તો કોઈ પણ દીકરાને નહીં ગમે કે એના મમ્મી માટે શું લખાઈ રહ્યું છે. અને પિયર પ્રેશર પણ તો હોય, ફ્રેન્ડ સર્કલ પણ હોય. બટ મારા સનના બધા ફ્રેન્ડ્સ પણ એટલા અમારા સાથે રહીને એવા થઈ ગયા છે કે એ લોકો પોઝિટિવલી રહીને એ લોકો મારા સનને કહેતા હતા કે વી આર વેરી પ્રાઉડ ઓફ યોર મધર એન્ડ યુ આર સો લકી એન્ડ યુ આર સો ફોર્ચ્યુનેટ દેટ યુ હેવ કાજલ હિન્દુસ્તાની એઝ યોર મધર, યુ આર સન ઓફ કાજલ હિન્દુસ્તાની. તો મને એક હતું. બીજું લોકો એમ કે તમારા છોકરાઓને ડર નથી લાગ્યો, એટલે હું એમ જવાબ દઉં કે મારા છોકરાઓએ શેરનીનું દૂધ પીધું છે. એટલે ડરતા તો બિલકુલ નથી. મારા ઇનલોઝ, મારા હસબન્ડ, મારા દેવર દેરાની, મારા જેઠ જેઠાની, કઝિન્સ જેઠ જેઠાની, બધાનો બહુ સપોર્ટ. મારા પિયરવાળા થોડાક ડરી ગયા હતા અને ઓબ્વિયસલી પિયરવાળોનો એક અલગ કન્સર્ન હોય પોતાની દીકરી સાથે. અને મને ને મારા પરિવારને તો બહુ ધમકીને થ્રેટ મળે છે. મારા માટે સરતંતી જુદાના ઉનામાં નારા લાગ્યા, જે અત્યારે ટ્વિટર ઉપર પિન્ડ ટ્વીટ પણ છે. અને તમને બહુ શોક લાગશે કે એ લોકોને હજી સુધી અરેસ્ટ કરવામાં નથી આવ્યા. સાચી વાત. એનાથી વધારે તમને શોકિંગ ન્યૂઝ એ કહું કે જે લોકોએ પથ્થરમારો કર્યો તો એ લોકોને 20-22 કલાકમાં છોડી દેવામાં આવ્યા. ને હું જે બિલકુલ ઇનોસેન્ટ હતી એને 5 દિવસ સુધી જેલમાં રાખ્યો. ને એમાં પણ તમે જો કે ગુજરાત જેવા રાજ્યમાં એક મહિલા સાથે આવું થઈ શકે તો વિચારો કે બંગાળ અને કેરલામાં આપણા બહેનો દીકરીઓની શું હાલત હશે. અને રિસેન્ટલીમાં જે મૂવી રિલીઝ થઈ છે કેરલા સ્ટોરી, એની માટે પણ તમે ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છો. અને ખાસ કરીને તમે અલગ અલગ ડિબેટ્સમાં પણ તમે તમારો અવાજ એ સ્ટોરીને લઈને પણ બુલંદ કરી રહ્યા છો. જી એકચ્યુઅલી શું છે કે લવ જિહાદના વિષયમાં તો હું વર્ષોથી કામ કરી રહી છું. એના પહેલાં એક કન્વર્ઝન કરીને બી મૂવી આવી હતી, એની હું બ્રેન્ડ એમ્બેસેડર હતી અને એ પણ લવ જિહાદ ઉપર હતી. એમાં પણ મેં કેમ કે વધુથી વધુ દીકરી સુધી આ વસ્તુ જાવી જોઈએ એના માટે કેરલા સ્ટોરી પણ આવી અને મેં કેરલા સ્ટોરીનો બી પ્રચાર કર્યો. છેલ્લા 5 દિવસમાં મેં 1100થી વધુ દીકરીઓને અલગ અલગ હિન્દુ સંગઠનો સાથે કોર્ડિનેશન કરીને દેખાડી પણ ચૂકી છું એ ફિલ્મો. સમાજમાં ઘણી બધી જાતિઓ છે અને બધાના એક પ્રમુખો છે. એટલે પ્રમુખો, મંત્રીઓશ્રીને મારા નમ્ર નિવેદન છે કે આપણા સમાજની દીકરીઓનું ધ્યાન રાખવું આપણી જવાબદારી છે ને જરૂરથી આ પિક્ચર દેખાડો, કેમ કે એમાં રિયાલિટી છે. ઇવન એના કરતાં પણ ખરાબ થાય છે કેમ કે અમે બહુ દીકરીઓને રેસ્ક્યુ કર્યા છે. અને આ જે બની રહ્યું છે એ સાચું છે. એક આતંકવાદી નેક્સસ કામ કરી રહ્યું છે અને લવ જિહાદ એનો પાર્ટ છે. લવ જિહાદ, ઇલીગલ એન્ક્રોચમેન્ટ ને કન્વર્ઝન, આ ત્રણેયનું કનેક્શન આતંકવાદ સાથે છે. ડ્રગ્સનું કનેક્શન પણ આતંકવાદ સાથે છે ને બાળકોને ડ્રગ્સ દેવામાં પણ આવી રહ્યું છે. એટલે આ બધા સામાજિક ઇસ્યુ છે ને મને લાગે સમાજના ઇસ્યુ એડ્રેસ કરવા જોઈએ. મહિલાઓએ તો આટલા જ દાયરામાં રહેવાનું, આ જ કરવાનું છે. રૂઢિચુસ્ત પ્રથા અમુક એવી હોય છે કે જેના કારણે આપણે મહિલાઓને બાંધીને રાખીએ છીએ. શું આપણે મોકળાશ આપીશું તો આપણી આ સમસ્યાનો અંત આવશે? કારણ કે હિડન ફિયર આપણો એ પણ હોય છે કે જો આપણે દીકરીને વધારે પડતી ફ્રીડમ આપશું, મોકળાશ આપશું તો સામેવાળા વ્યક્તિને શું ગેરંટી?
જી હું આપને કહું ને કે જગ્યા બાકી નથી રહી કે જેને મને ઇનડાયરેક્ટલી ઓર ડાયરેક્ટલી ડરાવવાની કોશિશ ન કરી હોય. But અને natural થશે જ. એને એક મહિલા જ્યારે એક સંસારિક જીવનમાં હોય ને એના નાના બાળકો હોય ને એ જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય, મારું તો જીવન ખુલ્લી કિતાબ છે, તો એને ડરાવવું હજુ ઇઝી થઈ જાય. મને એવું કહેવાનું છે કે શું હું લવ જિહાદમાંથી દીકરીઓને બચાવું છું એ મારો ગુનાહ છે? હું મારા મંદિરોને જિહાદીઓ જે અવૈધ કબજો કર્યો છે એમાંથી હું એને બચાવું તું શું એ મારો વાંક છે? ધર્માંતરણ હિન્દુઓનું ન થાય એના માટે અમે લોકો બધા પ્રયત્નો કરીએ એ મારો વાંક છે? કેટલા બધા હિન્દુ લીડર્સનું ટાર્ગેટ કિલિંગ થઈ ગયું છે. મારો તો યોગદાન જ ખિસકોલી જેટલો છે. બહુ નાનું મારું કાર્ય છે. ઘણા બધા લોકો ઘણું બધું કરી રહ્યા છે, સમાજમાં જાગૃતતા પણ આવી રહી છે, પણ મને એમ લાગે છે કે બેટી બચાઓ બેટી પઢાઓની સાથે સાથે બેટીઓ કો સશક્ત બનાવો પણ આ સમાજની જવાબદારી છે. ને બે પંક્તિ કહીશ કે બેટી કો તલવાર થમાઓ બેટી લડ भी जाएगी, बेटी को तलवार थमाओ बेटी लड़ भी जाएगी, और बेटी यदि बच पाएगी तो बेटी पढ़ भी जाएगी. બચે છે આપણી દીકરીઓ. શું પ્રેમ 35 કટકા કરવા શીખડાવે? આ પ્રેમ છે. પ્રેમ ત્યાગ ને સમર્પણ બલિદાન કરતા શીખડાવે છે. પ્રેમ કોઈનો જીવ લેતા નથી શીખડાવતો. કાજલ, આપણે આ બધી વાત કરી, પરંતુ એક હળવું મોજું એ પણ છે આ વાતની અંદર જ કે તમે સોશિયલ મીડિયા ઉપર બહુ ટ્રેન્ડ થઈ રહ્યા છો. ટ્વિટર, ઇન્સ્ટા, FB ઉપર તમારા ફોલોવર્સની લાંબી લાઈન છે અને એમાં એક નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે પોતે આ હસ્તીને ફોલો કરે છે. ના, એ તો કૃપા છે નરેન્દ્રભાઈ મોદીજીની, એને એમનું બળપ્પન છે કે એ મારા જેવા નાના વ્યક્તિને ફોલો કરે છે. પણ પબ્લિકનો મને, ભારતની જનતાનો, મારા સનાતની ભાઈ બહેનોનો મને બહુ જ પ્રેમ મળે છે. એ લોકો મને બહુ ફોલો કરે. અને તમે બિલીવ નહીં કરો, હું જુનાગઢ જેલથી ઘરે જામનગર જતી હતી ને તો વચ્ચે રસ્તામાં કેટલા લોકોએ ગામડે જેટલા ગામડા આવ્યા ને ગામડે લોકોએ ભેગા થઈને મારું સ્વાગત કર્યો છે ફટાકડા ફોડીને. મને તો ખબર નહીં જેલની અંદર કે ભાઈ બારે આ બધું ચાલી રહ્યું છે. અને જ્યારે બારે નીકળીને જયું તો મેં કીધું અરે પબ્લિક મને આટલું સૌ. એક મોટો વાલ્મીકી સમાજ પણ એવો છે કે એમાં એવું નહીં કે 10-15 જણા, 400-500 ની સંખ્યામાં બહેનો ભાઈઓ સ્વાગત. એને એ કોઈ પૈસા દઈને બોલાવવા વાળી પબ્લિક નથી. એને દિલમાં હતું કે ના, અમારી હિન્દુ બહેન સાથે ખોટું થઈ રહ્યું છે, એની સાથે ખોટું કરવામાં આવી રહ્યું છે, એને ખોટી રીતે જેલમાં નાખી દેવામાં આવી. અને પબ્લિક તમે જો, હવે ભલે એક મીડિયાના તબક્કાએ ભડકાઉ ભાષણ લખ્યું હોય, એના સર્ટિફિકેટની મને જરૂરત પણ નથી, કેમ કે એ જમાનો ગયો જ્યારે મેઇન સ્ટ્રીમ મીડિયા એક નેરેટિવ ક્રિએટ કરતી, અને એ લોકો પણ લખ્યું છે. એટલે મને બધી જગ્યાથી ટાર્ગેટ કરી છે, કોઈ બાકી નથી રહ્યું. પણ મને મારા જનતાનો, મારા સનાતની ભાઈ બહેનોનો, આખા ભારતથી ને વિદેશથી એટલો આશીર્વાદ મળ્યો કે મારી હિંમત વધી ગઈ ને હું બહાર આવીને બેબાક બોલી કે કાજલ, હિન્દુસ્તાની ઘરે બેસવાની નથી હો, કામ તો ચાલુ જ રહેવાનું છે. તો કાજલ, તમારી આ ફિટનેસનું રાઝ શું છે અને એવી કઈ રેસીપી છે કે જેની માટે તમે પાગલ હો? રેસીપીમાં હું બહુ સિમ્પલ ફૂડ પ્રિફર કરું. મને કઢી ખીચડી મળી જાય એટલે મારે બધું આવી ગયું. ઓકે. હું ક્યારેય હોટલમાં નથી જમ. હું બહુ સાત્વિક ભોજન લઉં છું અને હું ફિટનેસ ફ્રીક છું. હું એક્સરસાઇઝ બહુ કરું ઘરે જ. હું જીમ નથી જાતી. હું યોગા બહુ કરું છું. મારી બોડી બહુ ફ્લેક્સિબલ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ ઓલ અબાઉટ માઇન્ડ ગેમ, યુ નો. તો સાયકોલોજીકલી એક વ્યક્તિને મને એમ લાગે કે મેડિટેશન બહુ કરવું જોઈએ. કદાચ એ જ મારી શક્તિ બની જેલની અંદર કે હું બહુ શાંતિથી એ દિવસ હું પ્રસાર અંદર કરી શકી. અધરવાઇઝ ડિફિકલ્ટ છે. તો એ ફેશનનું નોલેજ કેવી રીતે આવ્યું? કારણ કે તમે તો છો કોમર્સના સ્ટુડન્ટ, પતિ સાથે બિઝનેસમાં આજ દિવસ સુધી પણ એ સપોર્ટ તો કરતા જ આવ્યા છે. યસ, બિઝનેસમાં સપોર્ટ પણ કરું છું. એને હું કહું ને આપને કે હું 16-17 વર્ષની ઉંમરથી ઇન્ડિપેન્ડન્ટ જીવી છું. મેં કારણ કે ખૂબ જ નાની વયે તમે તમારા પિતાશ્રીને ગુમાવ્યા છે. યસ, એટલે હું બચપનથી કામ કરું છું ને હાલ પણ કામ ચાલુ છે. લેકિન જ્યાં સુધી ફેશનનો સવાલ છે તો મને લાગે કોઈ અમુક વસ્તુ નેચરલ હોય. અને હું જે પણ કપડાં પહેરું એ હું ઓલવેઝ એવા પહેરું કે જેમાં હું કમ્ફર્ટેબલ બી ફીલ કરું, જે ફેશનેબલ બી હોય ને જે મારી બોડીને કવર કરે. બિકોઝ મને નથી ગમતું કે મારી બોડીનો કોઈ પણ પાર્ટ ખુલ્લો રહે. એટલે ફેશન બી આવી જાય છે, સ્ટાઇલ પણ આવી જાય છે, બોડી કવર બી રહે છે ને એ મારા ઇન્ડિયન કલ્ચરને હું વધારે એમ્બ્રેસ કરી શકું છું. પબ્લિકને પણ દેખાડી શકું કે તમે ઇન્ડિયન કલ્ચરમાં રહીને યુ કેન શો ઇન્ડિયનનેસ. દેટ્સ વાય આઈ ઓલવેઝ પુટ અ કોટ, લેટ્સ શો ઇન્ડિયનનેસ. તો એ ઇન્ડિયનનેસ પણ હું દેખાડું છું. કાજલ, ગમતી એક્ટિવિટીમાં, સ્પોર્ટ્સમાં શું આવે છે? ગમતો તહેવાર કયો છે?
ગમતી એક્ટિવિટીમાં મને બેડમિન્ટન બહુ ગમે છે અને હું મારા બાળકો સાથે ક્યારેક ક્યારેક ક્રિકેટ બી રમી લઉં છું અને અમે તો શેરીમાં પણ ક્રિકેટ રમીએ આજની તારીખમાં પણ. એટલે જામનગર આખું તમે ધમ્માચકડી કરો? હા, હવે અમે ઘરે ડરીને નથી બેસતા કેમ કે મોત તો મને લાગે છે કે એકવાર બધાઈને આવવાની છે, કોઈ અજર અમર નથી. પણ કાયરોની જેમ નહીં જીવું, વીર યોદ્ધાની જેમ બલિદાન આપીશ. એટલે બિંદાસ નીકળું છું, કામ બી કરું છું, છોકરાઓ સાથે રમું છું, બાળકોને પૂરતો ટાઈમ પણ આપું છું. ગમતો તહેવાર હજુ જણાવવાનું બાકી છે. ગમતો તહેવાર મને મારા ભારતના બધા જ તહેવાર ગમે છે. એવો એક બી નહીં કે જે મને ન ગમતો, બધા જ મને ગમે ને દરેક તહેવાર પાછળ એક સાયન્ટિફિક રીઝન બી છે. ભારત બનીને રહીએ તો બરાબર છે, ભારતને અમેરિકા બનાવવાની જરૂરત નથી, તો પછી માતા પિતા બધા એકલા જ જીવશે. આજે જે આપણી પરિવાર વ્યવસ્થા છે ને ભારતની પરિવાર વ્યવસ્થા માનવતાની સૌથી મોટી દેન છે. એટલે એ પરિવાર વ્યવસ્થા પણ જળવાઈ રહીએ અને તહેવાર પણ મનાવો ધૂમધામથી. રિયલ લાઈફને આપણે રિયલ લાઈફમાં જ્યારે કન્વર્ટ કરીએ છીએ ને પ્રોબ્લેમ ત્યાં સ્ટાર્ટ થઈ જાય છે. શું કહેશો એવી તમામ દીકરીઓને જેની એજ 14 to 16, 17 વચ્ચેની છે, એ લોકો બોલિવૂડની એક્ટ્રેસને બહુ ફોલો કરે છે. એ જે પહેરે એવું પહેરવું છે, એ જેવા ડાન્સમાં મુવમેન્ટ કરે એવું કરવું છે, એ જેવી રીતના બોલે છે, રીએ છે, બધું એના જેવું કરવું છે. મને લાગે અહીંયા ક્યાંય ના ક્યાંય આપણી બી ચૂક કહેવાય છે કે આપણે આપણા દીકરીઓને ક્યારેય એવું રોલ મોડલ દેખાડ્યું નથી. આપણે ક્યારેય નાયકા દેવીને આપણી દીકરી નથી દેખાડી, આપણે ક્યારેય રાની લક્ષ્મીબાઈ કા આપણી યોદ્ધા નારીઓનું સંઘર્ષ આપણે નથી દેખાડ્યું. ભારત પોતાનું એક સંસ્કૃતિ છે ને, જે ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન છે ને સૌથી યંગેસ્ટ કન્ટ્રી આપણું છે કે જ્યાં યંગ લોકો વધારે છે. તો મને લાગે કે આપણે આપણા છોકરા છોકરીઓને એક એવો રોલ મોડલ દેવો જોઈએ ને એ પ્રત્યેક માતાનું કર્તવ્ય છે. કેમ કે ઋગ્વેદમાં લખ્યું છે કે દરેક બાળકની પેલી ગુરુ એની માતા હોય છે. જો માને જોઈ છે કે એના ઘરે છત્રપતિ સંભાજી મહારાજ અને છત્રપતિ શિવાજી મહારાજ પેદા થાય તો એ માને પેલા જીજાબાઈ બનવું પડશે અને એ જીજાબાઈ બનશે તો જ છત્રપતિ શિવાજી મહારાજ જન્મ લેશે. તમારા રોલ મોડેલ કોણ છે અને તમે કેવી વિચારધારાને વરેલા છો? જી, મેં આપને કીધું ને કે મેં બહુ નાની ઉંમરમાં મારા માતા પિતાને ખોઈ દીધા. તો હું ઓલવેઝ પોતાને અંબેમાંથી બહુ વી આર સો કનેક્ટેડ, આઈ એમ સો કનેક્ટેડ વિથ અંબેમાં કે જ્યારે હું જેલમાં બી હોઉં તો મને એમ લાગે કે મારી સાથે મારી માતાજીની કંપની છે, હું એકલી નથી. એટલે મારા રોલ મોડલ સદૈવ અંબે માતા રહ્યા છે ને હું ઓલવેઝ એમને ફોલો કરું છું ને દરેક મુસીબતમાં જ્યારે હોઉં ત્યારે અંબેમાં આવીને મને રસ્તો પણ દેખાડે છે અને મને સાચો માર્ગ પણ દેખાડે છે ને સારા આઈડિયાઝ પણ આપે છે. અને વિચારધારા સદૈવ મારી દેશ હિત ને રાષ્ટ્ર હિતમાં રહી છે અને એ જ વિચારધારા સાથે હું રહીશ. મેં ક્યારેય મારા જીવનમાં આઈડિયોલોજીકલ કોમ્પ્રોમાઇઝ નથી કર્યા. મેં ક્યારેય મારી સેલ્ફ રિસ્પેક્ટને દાવ ઉપર નથી રાખી. મેં ક્યારેય કોઈની ચરણ ચાટુકારિતા નથી કરી. જે મારા દેશ અને ધર્મની સાથે છે, મારો સપોર્ટ એને છે. અધરવાઇઝ પછી સામે કોઈ પણ હોય હું એને સપોર્ટ નહીં કરું. બહુ ક્લિયર ફંડા છે. કાજલ હિન્દુસ્તાનીએ પોતાનું કોઈ મોટું બકેટ લિસ્ટ, વિશ લિસ્ટ બનાવ્યું છે? જેવી રીતના ડોલર ને યુરોનો બોલબાલો છે એવી રીતના મારા ભારતની કરન્સી રૂપીનો બોલબાલો આખા દેશમાં, આખા વિશ્વમાં થાય ને મારો ભારત પરમ વૈભવ ઉપર જાય ને મારો ભારત વિશ્વગુરુ બને, બસ મારી આ જ ઈચ્છા અને અપેક્ષાઓ છે. મહિલાઓને આપણે સંદેશ આપ્યો, દીકરીઓને આપણે સંદેશ આપ્યો, હવે એ યંગ જનરેશનને આપણે સંદેશ આપીએ કે જે લોકોને આપણે વારી શકીએ અને જે લોકોને આપણે સાચી દિશા બતાવી શકીએ. બધા યંગ મારા દીકરા દીકરીઓને સંદેશ આપવા માંગુ છું કે થે ચલે ઇતિહાસ लिखने, मृत्यु से घबरा गए हो, चाहता बलिदान है रण और तुम घर को आ गए हो. ये अहिंसा मात्र भ्रम है, ये अहिंसा मात्र भ्रम है, शत्रुओं का जाल है ये, मान लो तुम बात मेरी, हिंदुओं का काल है ये. यदि अहिंसा पूज्य होती, श्री कृष्ण क्यों गीता सुनाते और शांति हेतु युद्ध निश्चित, भेद क्यों हमको बताते. कायरों की भांति तुम क्यों युद्ध से कतरा रहे हो, चाहता बलिदान है रण और तुम घर को आ गए हो. सो रहे हैं जो अभी तक दर्प सारे जाग जाए, सो रहे हैं जो अभी तक दर्प सारे जाग जाए, अब उठो उद्घोष करो कि सर्प सारे भाग जाए. ये समय संग्राम का है, ये समय संग्राम का है, तुम स्वयं से टकरा रहे हो, चाहता बलिदान है रण और तुम घर को आ गए हो. भेद सारे भूल कर और वर्ण सारे भूल कर, वर्ण सारे भूल कर सोचो कि हम अतिरेक है, भी चलो सब मुट्ठिया, बोलो कि हिंदू एक है, बोलो कि हिंदू एक है, बोलो कि हिंदू एक है.
કોઈ મેસેજની જરૂર નથી. આ કવિતાની અંદર જ કાજલ હિન્દુસ્તાની જે કહેવા ઈચ્છી રહ્યા છે આજની યંગ જનરેશનને, તે મેસેજ ખૂબ જ સરસ રીતે આ કવિતાના સ્વરૂપે આપ્યો છે. કાજલ, થેન્ક યુ સો મચ. આજે તમે આ સ્ટેજ પર અમારા શોમાં જોડાયા અને તમારું એક બીજું સ્વરૂપ, એક માની મમતા તમે દર્શાવી અને તમે કેવી પ્રકારની પીડા સહન કરી અને સંઘર્ષ થકી તમે આગળ વધી રહ્યા છો. તમારો હજુ પણ એ જ બુલંદ હોંસલો છે અને જળવાઈ રહે એવી અમારા તરફથી પણ આપને અને મા અંબેને પ્રાર્થના. અને હું પણ ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું કે એમને મને આ મંચ આપ્યો. દરેક સિક્કાના બે પહેલું હોય છે, એ લોકોએ આજે મારો પહેલું દેખાડ્યો, એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને મારા જેવી વાઘણ કહે છે મને, એટલે મારા જેવી વાઘણને બોલાવવું અને એમના સાથે એમની સ્ટોરી શેર કરવું પણ ઘણા લોકો અચકાતા હોય છે, બટ ગુજરાત ફર્સ્ટ અચકાયાની નથી, એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ.